બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં આગની ઘટના સામે આવી રહી છે। દિલ્હી ગેટ વિસ્તારમાં એક સાથે 3 વાહનોમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાસકાંઠામાં પાલનપુરના દિલ્હી ગેટ નજીક ખુલ્લામાં પાર્કિંગ કરેલા વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગમાં 2 કાર અને 1 જીપ સહિત કુલ 3 વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા। આગ એટલી ભયંકર હતી કે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા। ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। બજારના ભરચક વિસ્તારમાં ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી। જોકે સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી। હજુ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને વધુ તપાસ ચાલી રહી છે। પાલનપુરમાં એક સાથે 3 વાહનોમાં આગ લાગવાને કારણે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।